જીપીએસસી દ્વારા સાયન્ટિફિક ઓફિસર બાયોલોજી ક્લાસ 2 અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલની એક્ઝામ 4/8/2024ના દિવસે થઈ. આ પેપરના ગણિત અને રીડિંગના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. પહેલો ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે એ પ્રકારના નાસ્તાનો ભાવ 500 ગ્રામના 100 છે, જ્યારે બી પ્રકારના નાસ્તાનો ભાવ 400 ગ્રામના 160 છે. જો બેલા એ પ્રકારનો નાસ્તો 750 ગ્રામ અને બી પ્રકારનો નાસ્તો 250 ગ્રામ ખરીદે તો કુલ કેટલી કિંમત ચૂકવવી પડે. સિમ્પલ છે કે ભાઈ એ કોઈ એક એ પ્રકારનો નાસ્તો છે, કોઈ બી પ્રકારનો નાસ્તો છે. એ પ્રકારના નાસ્તાનો ભાવ 500 ગ્રામના 100 રૂપિયા છે. હવે 500 ગ્રામના 100 રૂપિયા હોય તો 100 ગ્રામના કેટલા હોય ભાઈ? 20 રૂપિયા. અને જે છે અહીંયા 50 ગ્રામના કેટલા હોય તો કે 10 રૂપિયા. કેટલો નાસ્તો ખરીદવાનો છે એ પ્રકારનો? 750 ગ્રામ. એટલે કે 100 ગુણ્યા 7 કરીશું તો અહીંયા પણ ડબલ થશે, તો 140 રૂપિયા તો આ જ થઈ ગયા, અને બાકીના જે 10 રૂપિયા એટલે 150 રૂપિયા એ પ્રકારના નાસ્તાનો થયા. બી પ્રકારના નાસ્તાનો ભાવ શું છે? 400 ગ્રામના 160 છે, એટલે કે 100 ગ્રામના 40 રૂપિયા થાય. તો અહીંયા જે છે 50 ગ્રામના કેટલા થાય? 20 રૂપિયા થાય. કેટલો ખરીદવાનો છે? 250. એટલે 100 ગ્રામ બે વખત એટલે 80 રૂપિયા, અને 50 ગ્રામ એટલે કે 20 રૂપિયા. તો આ થઈ ગયો 100 રૂપિયા. તો ટોટલ જે છે 150 + 100 250 રૂપિયા થાય. તો ઓપ્શન નંબર એ જે છે બિલકુલ રાઈટ આન્સર છે. અહીંયા ભૂલ પડવાની સંભાવના છે, 50 ગ્રામ 10 ગ્રામમાં ભૂલ પડી શકે, એટલા માટે અહીંયા તમારે આવી રીતે ગણવું જોઈએ.